નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં કરોડની ચોરીની ઘટના। ઉમરા વિસ્તારમાં બની કરોડોની ઘરફોડ ચોરીની ઘટના। ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલ ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ। રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને આપ્યો અંજામ। દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર। દુકાનનું આખું શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને આપ્યો અંજામ। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ। જો કે તસ્કરો ડીવીઆર પણ લઈ થયા ફરાર। પોલીસે વધુ તપાસ હાથ ધરી કોઈ જાનભેદુ હોવાની શંકા। કલમયુદ્ધ સમાચાર।